રાપર તાલુકાના રામવાવ ગામમાં એક દુકાનના પતરા તોડી અંદર ઘૂસેલા નિશાચરોએ તેમાંથી રોકડા ₹12,000ની ચોરી કરી હતી। રામવાવ ગામમાં રહેતા ફરિયાદી ધીરજ ભચુ ઢીલા આહિર ગામમાં જ માધવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે। ગત તારીખ 13/9ના રાત્રે દુકાન બંધ કરીને વેપારીએ તારીખ 14/9ના દુકાન ખોલતા પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। તેમની આ દુકાન પાછળ આવેલા ગોદામનું પતરું તોડી નિશાચરો અંદર ખાબક્યા હતા અને દુકાનની બારીનું લોક તોડ્યું હતું। દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા ₹12,000ની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા। ચોરીના આ બનાવને કારણે ચકચાર પ્રસરી હતી। પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય ગની કુંભાર।